જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એક ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં। જો ભાઈ મિત્રો, ઘણા મિત્રોનો છે ને એક આ કોમન પ્રશ્ન હતો કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું નામ આવી જાય મિત્રો, તો તમે જે ફિઝિકલ પાસ કર્યું છે એના માટે જે તમને ઓરિજિનલ લોગાવાળું એક જે તમારું ઓલું હોય ને સર્ટિફિકેટ, એની ઉપર જે આ પીએસટી અને પીઈટીનું જે લોગાવાળું જે પત્ર છે કે જે આધાર પુરાવો છે તમે ફિઝિકલ પાસ કર્યું છે એ ઓરિજિનલ ખોવાઈ ગયું છે તો શું કરવું। અને બીજો મિત્રો, જે શરૂઆતમાં આપણે જે કોન્સ્ટેબલની ભરતીમાં જે ફોર્મ ભર્યું હતું એ ફોર્મ ભર્યું, એને એપ્લિકેશન ફોર્મ કહેવાય ને, એ જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો એ પણ ખોવાઈ ગયું છે તો ક્યાંથી કાઢવું, હવે શું કરી શકાય। તો પહેલાં હું તમને બતાવી દઉં મિત્રો કે જો તમારું એપ્લિકેશન ફોર્મ તમારી પાસે નથી, ખોવાઈ ગયું છે, તો તેને કઈ રીતે કાઢશો। તો હવે તમે જ્યારે જો હું તમને સ્ક્રીન ઉપર દેખાડું છું, ઓકે, જોઈજો। તો મિત્રો, એપ્લિકેશન ફોર્મ જો ખોવાઈ ગયું છે ને તો તમને જીમેલમાંથી મળી જશે, એટલે તમે જે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે જે જીમેલ આપ્યું હોય ને એનાથી મળી જશે। તો જીમેલ તમે ખોલો, તમારા ફોનમાં હશે જ। હવે જે જીમેલ આપ્યું હોય તે લોગિન કરી લો, જો અહીંયા લોગો બતાવે છે ને ઉપર ખૂણામાં, ત્યાંથી લોગિન થઈ જશે જે જીમેલ તમે આપ્યું હોય। હવે એ જીમેલ ખોલી હવે સર્ચ છે ને ત્યાં સર્ચ કરો તમે ઓજાસ, જો લખેલું છે ને ઓજાસ એવું સર્ચ કરો એટલે જે તમને જો નેરેપ્લી એવું કંઈક લખેલું, નોરેપ્લી લખેલું આવશે ને એ જ પીડીએફ છે, એમાં તમને તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એ મળી જશે। જો ઓકે, જો આ ફાઇલ છે એ જોઈ લો તમે, નીચે ઓપન કરીને હું બતાવી નહીં શકું કે ડોક્યુમેન્ટ છે એટલે। પછી જો એમ ન મળતું હોય તો તમારે શું કરવાનું, હજી એક જો જીપીઆરબી લખેલું છે, જીપીઆરબી ઉપર સર્ચ કરો તો પણ મળી જશે તમને, જીપીઆરબી દ્વારા આ એ જ ફાઇલ છે, ઓકે। તો એ તમને એપ્લિકેશન ફોર્મ તો મળી જશે તમારી જીમેલ જે આપ્યું એના પરથી। બીજું કે જો મિત્રો એપ્લિકેશન ફોર્મ છે જીમેલ દ્વારા પણ નથી મળતી, તમને જીમેલ પણ નથી ખબર, તો હવે શું કરી શકાય। તો મિત્રો, તમારી પાસે એક ઓપ્શન છે કે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે ત્યાંના જે અધિકારી છે, ઉપરના કાર્યકર્તા જે અધિકારીઓ છે ને મિત્રો, એને તમે જાણ કરો, થોડી ઘણી રિક્વેસ્ટ કરો, ઓકે, એ તમને કરી જ દેશે, વ્યવસ્થા કરી દેશે, તમને આપી દેશે તમારું ફોર્મ છે। પછી બીજી વસ્તુ છે મિત્રો કે જે તમે આ ફિઝિકલ પાસ કર્યું છે એનું પીએસટી અને પીઈટી જે લોગાવાળું છે એ ખોવાઈ ગયું છે, તો હવે તેની માટે શું કરવું મિત્રો। તો તેની માટે પણ મિત્રો આવી કંઈ પ્રોસેસ નથી, એ જડશે નહીં તમને, ઓકે। ગોતવાનો પ્રયાસ કરો, જો ન મળે તો પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યાં માંગશે તો ખરા, પરંતુ છે ને જે ઉપલી અધિકારી છે, ઉપરના જે અધિકારી છે તેઓને પૂછો અને તેને કહો કે ભાઈ આમ થયું છે, ખોવાઈ ગયું છે, ખબર નથી રહી, થોડી ઘણી રિક્વેસ્ટ કરો મિત્રો એને પણ, એટલે એ તમને જે તમારું આ પીએસટી વાળું અને જે એપ્લિકેશન ફોર્મ છે જે પણ ઘટતું હોય એ તમને પ્રોવાઈડ કરાવી દેશે, ઓકે। થોડી ઘણી રિક્વેસ્ટ કરવી પડે મિત્રો, ઓકે, બાકી તો કદાચ કરી જ દેશે। પછી એક ઘણા ઉમેદવારોનો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે ડોમિસાઇલ છે એને લઈને એક પ્રશ્ન હતો કે ભાઈ ડોમિસાઇલ છે એ કોને જોઈએ। તો મિત્રો, ડોમિસાઇલ છે તમને જ્યારે ફાઇનલ નોકરી આપવામાં આવે ને ત્યારે તમારી પાસે માંગે છે, અને અમુક ચોક્કસ સમય 10 વર્ષ સુધીનું તો ચાલે છેલ્લે કઢાવેલું હોય, પરંતુ ઓફિશિયલી વાત કરું ને તો 6 મહિનાની અંદર કઢાવેલું હોવું જોઈએ। તો તમે છે ને બને એમ વહેલા છતાં 6 મહિનાનું કઢાઈ નાખો તો વાંધો ન આવે, ઓકે, છેલ્લે ફાઇનલમાં તમારે, અને અત્યારે તમારી પાસે ટાઈમ છે ડોક્યુમેન્ટ કઢાવવાનો, તો તમામ ડોક્યુમેન્ટ કઢાવી લેજો, કારણ કે ડીવી વેરિફિકેશન દરમિયાન તમે મિત્રો દોડાદોડીમાં છો, ઓકે, એટલે તમને ખબર નહીં પડે, એટલે અત્યારથી તમામ ડોક્યુમેન્ટ જે પાસપોર્ટ સાઇઝના ફોટા મેં તમામ આગળ પણ બનાવેલો છે વિડીયો, એ પ્રમાણે તમે તમારા ડોક્યુમેન્ટ ભેગા કરી લેજો। બાકી કોઈ ક્વેરી, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો। બસ આ જ માહિતી દેવાની હતી, તો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમામ ઉમેદવાર મિત્રોને જય હિન્દ।